ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલી મંગલદીપ સોસાયટીમાં ગતરોજ સાંજના બે અજાણ્યા બાઇક સવારે આવી કામથી નીકળેલ એક મહિલાના ગળામાંથી ચેન ખેંચવાનો નિષ્ફળ કોશિશ કરી ફરાર થઈ ગયા, પરંતુ આ અજાણ્યા તસ્કરો સોસાયટીના કેમેરામાં કેદ થઈ ગયા હતા। ભરૂચ શહેરમાં મહિલાઓ જો સુમસાન માર્ગ પર એકલા ફરતા હોય તો સાવધાન રહેજો, કારણ કે અજાણ્યા બાઇક ચાલક આવા સ્થળોએ વોચમાં રહીને ઘરેણાં પહેરીને ફરતી મહિલાઓ અને યુવતીઓને નિશાન બનાવી રહ્યા છે। આવી જ ઘટના ભરૂચ શહેરના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલી મંગલદીપ સોસાયટીમાં ગતરોજ સાંજના બની હતી, જેમાં બે બહેનો સોસાયટીમાં કામ અર્થે બહાર નીકળી હતી। આ સમયે નંબર પ્લેટ વગરની બાઇક પર બે હેલ્મેટધારી ઇસમોએ આવીને આગળ જઈને બાઇક વડાવી તેમની પાછળ આવી એક મહિલાના ગળામાં પહેરેલી ચેન પર હાથ માર્યો હતો। જોકે સદનસીબે ચેન તેમના હાથમાં નહીં આવતા ચેન સ્નેચરોએ વિલા મોઢે પરત જવું પડ્યું હતું। સાંજના સમયે બનેલી બાઇક સવાર ચેન સ્નેચરોની સમગ્ર ઘટના સોસાયટીમાં મૂકેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। જોકે મહિલાનું કંઈ પણ ગયું ન હોય તેમણે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું, પરંતુ સોસાયટીના પ્રમુખ અને જાગૃત નાગરિકોએ આ ઘટના બાદ તાત્કાલિક ગેટ પર સિક્યુરિટી મૂકવા સાથે મહિલાઓને સાવચેત રહેવા અપીલ પણ કરી છે।